જેનો હાથ આવો હોય તે મોટે ભાગે શોધ સંશોધન કરવા વાળા ઇજનેરી વૃત્તિ વાળા વ્યક્તિઓ હોય છે. Subscribe now and press the bell icon. Never miss an update. પાપડિયો હાથ હોય તો તે હાથ માણસને કેવું ફળ આપે છે? હવે હાથના પ્રકાર માટે આપણે 7 પ્રકારના હાથ બતાવ્યા હતા. અહીંયા આપણને સ્ક્રીન ઉપર દેખાય પણ છે 7 પ્રકારના હાથ. તેમાં ત્રીજા પ્રકારનો હાથ કયો છે જેને પાપડિયો હાથ કયો છે. આપણે જોઈએ એટલે જ્યારે શાસ્ત્રમાં આ બધા હાથની વાત થઈ એટલે ચપટો હાથ, પાપડ જેવો ચપટો, જેને એક પ્રકારે ચપટો હાથ પણ કહેવાય. એવું કહેવાય છે કે ભાઈ તેમની આંગળીઓ પાતળી હોય અને હથેળી પણ પતલી હોય, થોડી પહોળી હોય. આ પ્રકારનો જેનો હાથ દેખાય તેને ચપટો હાથ કહેવામાં આવે છે. હવે આ લોકો કેવા હોય તો કે જેનો હાથ આવો હોય તે મોટે ભાગે શોધ સંશોધન કરવા વાળા ઇજનેરી વૃત્તિ વાળા વ્યક્તિઓ હોય છે અને ખંતથી કાર્ય કરવા વાળા, જે કાર્ય હાથમાં લે તેમાં વારંવાર પ્રયત્ન કરી કાર્યને પૂરું કરવા વાળા લોકો હોય છે. એટલે આસાનીથી એમને કોઈ કાર્ય સોંપવું હોય તો ભરોસો રાખી શકાય કે આ વ્યક્તિ કાર્યને પૂરું કરશે. તેવા પ્રકારની વ્યક્તિઓ હોય છે. પોતે લીધેલું કાર્ય હાથમાં લે તેને પૂરું કરે છે, માટે જીવનમાં યશ, નામ, પ્રતિષ્ઠા અને કીર્તિ પામે. સાથે જ પોતાની જાત ઉપર પણ આત્મવિશ્વાસ એકઠો કરે છે અને લોકો પણ તેમની ઉપર વિશ્વાસ રાખે છે કે આ વ્યક્તિને કંઈ પણ કાર્ય, સંસ્થા, જવાબદારી કંઈ પણ સોંપીશું તો તે ખૂબીથી નિભાવશે. હવે ઇજનેરી એટલે સંશોધન વૃત્તિ હોય છે એટલે કંઈ ને કંઈ નવું સંશોધન પણ કરે છે, કંઈ ને કંઈ નવું બનાવી શકે છે. જટિલ અને ગૂંચવડાવાળી વસ્તુઓ પણ કે એવી ચીજો, મશીનો એ પણ આસાનીથી પહેચાની જાય, જાણી જાય, સમજી જાય છે અને પોતાની ખૂબીથી તેને પણ સરખી કરે છે, રિપેર કરી શકે, મોડિફાઈ કરી શકે, નવી બનાવી શકે, કંઈ ક્રિએટ કરી શકે અને જીવનમાં સફળતા મેળવી શકે. તેવા તમામ લોકોના હાથ આ પ્રકારે ચપટા હોય છે અને તેને પાપડિયા હાથવાળા લોકો કહેવાય છે. કોઈ પણ કાર્યને પરિણામ સુધી વર્ગી રહે છે. એટલે કાર્યને છેક સુધી કરવું, કેવળ આરંભે સુરા એવું નહીં, આરંભ કર્યો તો એ કાર્ય પૂર્ણ ના થાય ત્યાં સુધી મહિના, વર્ષ કે વર્ષો એ કાર્ય કરી શકવાની જેનામાં પૂરી ક્ષમતા છે તેવા લોકોના હાથ આ પ્રકારે ચપટા હોય છે. જીવનમાં સારી જવાબદારીઓ, હોદ્દા અને એવું ઉત્તમ વ્યક્તિત્વ ધરાવતા હોય કે લોકો તેમની ઉપર ભરોસો મૂકે છે.